કેમ છો જામનગર? શું તમે ઘર શોધી રહ્યા છો? સૌથી પ્રથમ પ્રશ્ન આવશે, ક્યાં લેશું, કયા લોકેશનમાં લેશું? લોકેશનમાં સિલેક્ટ કરતી વખતે ધ્યાનમાં રાખવા જેવી બાબત જેમ કે રૂટીનમાં લોકો શું વિચારતા હોય, મારો કામ ધંધો ક્યાં મને નજીક થાય, મારો ટ્રાવેલિંગ ટાઈમ કેમ ટૂંકો થાય. સાચી વાત છે, વિચારવું જોઈએ, પણ બીજી બધી ઘણી બાબતો પણ વિચારવી જોઈએ. જેમ કે ઘરમાં બાળકો હોય તો બાળકોને રમવા માટે રમતગમતનું મેદાન કે પાર્ક નજીકમાં હોવું જોઈએ આપણે, જેનાથી એ ફિઝિકલ એક્ટિવિટી કરી શકે. સિનિયર સિટીઝન જો ઘરમાં હોય તો એની આજુબાજુમાં ક્યાંક મંદિર હોવું જોઈએ, અધરવાઇઝ કંઈક પાર્ક હોવું જોઈએ, તો જ્યાં એનો સમય આરામથી એ વિતાવી શકે. બીજા નંબરમાં રોડ કનેક્ટિવિટી. આપણું ઘર ઇઝીલી એક્સેસેબલ હોવું જોઈએ, કે આજુબાજુમાં શોપિંગ માર્ટ હોવા જોઈએ, સ્કૂલ્સ, હોસ્પિટલ્સ હોવી જોઈએ. ચોથા નંબરની ખાસ બાબત એ છે કે જ્યારે તમે ન્યૂલી ડેવલપિંગ એરિયામાં જતા હોવ ને, તો એસ્પેશિયલી જામનગરમાં, ત્યારે ખાસ જોવું જોઈએ કે ત્યાં રોડ રસ્તા કેવા છે, ગટરની સુવિધા છે, ગેસ લાઇનની સુવિધા છે. આ બધી બાબતો ધ્યાનમાં રાખીને આપણે લોકેશન સિલેક્ટ કરવું જોઈએ.